નમસ્કાર મિત્રો, મારી યોજના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. નવા હોય તો મિત્રો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ખેડૂતોને હવે ખાતર પર મળશે સબસિડી. આરબીઆઈની નવી માર્ગદર્શિકા, જેમાં 3 પ્રકારના બેંક ખાતા બંધ થઈ જશે. એક નવો જિલ્લો અને 9 નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો, સુકન્યા સમૃદ્ધિ અને પીપીએફ વ્યાજ દર અંગેનો નિર્ણય, ₹10નું રિચાર્જ અને 365 દિવસની માન્યતા. તો આજના વિડીયોમાં આપણે આગળ વાત કરીશું. તો વિડીયોને શરૂ કરીએ. આરબીઆઈની નવી માર્ગદર્શિકા, 3 પ્રકારના બેંક ખાતા બંધ થશે. એવા ખાતા કે જેમાં 12 મહિનાથી કોઈ ટ્રાન્ઝેક્શન કરેલ નથી, કે જે ખાતા લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ જાળવી રાખે છે, જે ખાતાઓમાં સતત 2 વર્ષ કે તેથી વધુ સમયની કોઈ વ્યવહાર થયેલ નથી. તો આવા ખાતા હશે તો 2025માં એ બંધ થઈ જશે. તો ખાતું બંધ ના થાય તે માટે શું ધ્યાન રાખવું? તો જે ખાતા ધારક હોય તે નિષ્ક્રિય ખાતાઓને ફરીથી સક્રિય કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમારું એકાઉન્ટ 12 મહિનાથી વધુ સમયથી નિષ્ક્રિય છે તો ઓછામાં ઓછો એક વ્યવહાર ટ્રાન્ઝેક્શન કરી લેવું. જો તમારું ખાતું 2 વર્ષથી નિષ્ક્રિય છે તો તમારે બેંક શાખાની મુલાકાત લેવી પડશે. જો તમારા ખાતામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે, સુનિશ્ચિત કરે છે કે તમારું એકાઉન્ટ લાંબા સમય સુધી ઝીરો બેલેન્સ પર ન રહે. તો ઝીરો બેલેન્સ રાખતા હોય તો તમારે એમાં થોડી અમાઉન્ટ મૂકી રાખવી. ₹10નું રિચાર્જ અને 365 દિવસની માન્યતા. તો ટ્રાયના રેગ્યુલેશન મુજબ ટેલિકોમ રેગ્યુલેટરી એસટીવી એટલે કે સ્પેશિયલ ટેરિફ વાઉચરની વેલિડિટી હાલના 90 દિવસથી વધારીને 365 દિવસ એટલે કે 1 વર્ષ કરી દીધી છે. અને જે ₹10 મૂલ્યના ઓછામાં ઓછા એક ટોપઅપ વાઉચરની જરૂરિયાત જાળવી રાખે છે. અને ટોપઅપ વાઉચર માટે ₹10 મૂલ્યના અથવા તેના માટે ફરજિયાત બનાવ્યું છે કે મિનિમમ ₹10નું ટોપઅપ હોવું જોઈએ રિચાર્જ કરવા માટે. અને જે વેલિડિટી માટે 90 દિવસ હતા પહેલાં, 3 મહિના વેલિડિટી માટે, તો એ હવે વધારીને 365 દિવસ સુધી તમને વેલિડિટી મળી શકે છે રિચાર્જ કરવા માટે. સરકારનો એક મોટો બીજો નિર્ણય છે કે એક નવો જિલ્લો અને 9 નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો. તો અત્યારે હાલમાં ગુજરાતમાં 33 જિલ્લાઓ છે, તો હવેથી 34 જિલ્લાઓ થઈ જશે. એમાં એક જિલ્લો નવો બનાસકાંઠાથી છૂટો પડવાનો. વાવ થરાદને નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને હાલના બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી 8 તાલુકાઓ અને 4 નગરપાલિકાનો નવા બનનારા વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરાશે. આ આપના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેર કરેલ છે. રાજ્યમાં પહેલાં બનેલી મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર. હવે બનશે નવી મહાનગરપાલિકાઓ કે જેમાં સમાવેશ થશે નવસારી, વાપી, મહેસાણા, નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર, આણંદ. સુકન્યા સમૃદ્ધિ અને પીપીએફ પર વ્યાજદર. તો હાલ વ્યાજદર જે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 8.2%, 3 વર્ષની ડિપોઝિટ 7.1%, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 7.1%, પોસ્ટ ઓફિસ સેવિંગ ડિપોઝિટ યોજના 4%, કિસાન વિકાસ પત્ર 7.5%, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર NSC 7.7%, માસિક આવક યોજના 7.4%, વરિષ્ઠ નાગરિક બચત યોજના 8.2%. જે વ્યાજદર હતો એ જ વ્યાજદર છે. અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી. 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીમાં આ વ્યાજદર યથાવત રહેશે. મોદી સરકારને ખેડૂતોને આપી નવા વર્ષની ભેટ, હવે ખાતર પર મળશે વધુ સબસિડી. ડીએપી ખાતર માટે ભારત સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ખેડૂતોને 50 કિલોની ડીએપીની થેલી ₹150માં મળશે. અને જે પણ વધારાનો ખર્ચ થશે તે કેન્દ્ર સરકાર ઉઠાવશે. આ માટે ભારત સરકાર ડીએપી કંપનીઓને ₹850 કરોડની સબસિડી આપશે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ
કરી લેજો ચેનલને. જય જવાન જય કિસાન.